ધાંગધ્રા નજીક ઉમાસન પેપર મિલમાં યુવાન મજૂર પર ક્રૂર હુમલો. મજૂરોને કીડા મકોડા સમજી મારવાનો આક્ષેપ. ધાંગધ્રા નજીક નવલગઢ ધાંગધ્રા માર્ગ પર આવેલી ઉમાસન પેપર મિલમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 20 વર્ષીય મજૂર પ્રવીણ ચૌહાણ પર સવારના અંદાજે 8 વાગે ક્રૂર મારપીટ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે. સમગ્ર ઘટનાની જાણ ધાંગધ્રા તાલુકા પોલીસે થતા તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પ્રવીણ રાત્રિ પાળીમાં ફરજ કરતા દરમિયાન તેમની પત્નીને અચાનક પેટમાં દુખાવો થતા તેઓ માનવતાભર્યા ઘરે ગયા હતા, પરંતુ સવારમાં સુપરવાઇઝર દ્વારા તેમને ધમકાવી કંપનીના માલિક સમક્ષ લઈ જવાયા હોવાનું કહેવામાં આવે છે. આરોપ છે કે ત્યાં માલિકે પ્રવીણને સળિયા વડે પીઠના ભાગે 12 થી 13 વખત નિર્દય પ્રહાર કર્યા. એક મજૂર સાથે આવી હિંસક વર્તણૂક કરવામાં આવી હોવાનો આક્ષેપ કામદાર વર્ગમાં ભારે રોષ પેદા કરી રહ્યો છે. ઈજાગ્રસ્ત મજૂર માહોલ વચ્ચે એકલા ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવા પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટનાએ અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. શું મજૂરોની કોઈ ઇજ્જત નથી? શું કામદારોને પોતાના પરિવારની આપત્તિમાં સહાય કરવા માટે જવાની પણ છૂટ નથી? વધુમાં મજૂરીએ દાવો કર્યો છે કે 12 કલાકની મજૂરી માટે માત્ર 12,000 રૂપિયા આપવામાં આવે છે, જે લઘુત્તમ વેતન કાયદાના સંભવિત ઉલ્લંઘન તરફ ઇશારો કરે છે. સ્થાનિક સ્તરે માંગ ઉઠી રહી છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે, મજૂરને ન્યાય મળે અને જો કાયદાનો ભંગ થયો હોય તો જવાબદારો સામે કડક પગલાં લેવાય. હવે સૌની નજર પ્રશાસન અને સરકાર પર છે કે આ મામલે કેવી અને કેટલી ઝડપી કાર્યવાહી થાય છે. मेरा नाम परवीन सिंह चौहान है. मैं राजस्थान का हूँ और नवलगढ़ उमासन पेपर मिल में काम करता हूँ और मैं नाइट ड्यूटी पे काम कर रहा था और मेरी वाइफ और मैं दोनों. तो रात को मेरी वाइफ के पेट में गोला उठा था, तो 4 बजे उठा था. मैं रूम पे लेकर गया तो फिर पेट दबाया नहीं करके 6 बजने 20 मिनट कम थे वापस आया था काम पर. तो सुपरवाइज़र आकर देख कर गया था, फिर डांट रहा था. और 8 बजे जब छुट्टी हुई तब वो सुपरवाइज़र वापस सेठ को बुला के लाया और उसे सेठ ने मेरे को वापस पूछा क्या कारण था, तो मैंने कारण बताया. इसके बावजूद भी उसने बोला कि तुम्हारे खातिर कंपनी बंद कर दूँ क्या है. तो फिर हमारी प्रॉब्लम थी तो हम गए थे, यूँ बोला उसको. तो फिर 2 थप्पड़ मार दी और इसके बाद में वापस मैं थोड़ा सामने बोला तो वापस गेट के पास आकर 8-9 सड़िए मार दिए लोहे के. आपकी तनख्वाह कितनी है? हमारी तनख्वाह 12,000 है और 12 घंटा काम करना पड़ता है. 12 घंटा काम करना पड़ता है, 12,000 पगार है. हाँ, ठीक है. रिपोर्टर सोहेल शेख, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.